મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગમાં તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મિત્રો આપણા મોર્નિંગમાં વાગી ગયા છે સવારના 7 અને આ મિત્રો આપણે બાપુજી બાબુ આજે તો આપણા સુરાપુરા દાદા ગયા છે, કારણ કે આજે આપણે મિત્રો છે ભાદરવી અમાસ મીન્સ કે આપણે અમારા સુરાપુરા દાદા હોય એને આપણે પાણી ચડાવવામાં આવે ને બધા દર્શન કરવા જાય ને અમારું બધું આખું ફેમિલી પણ ત્યાં ભેગું થાય. તો સવારમાં વહેલા ક્યારે બાબુ ને બાપુજી નીકળી ગયા કઈ ખબર જ આપણને જ નથી રહી. તો ચાલો આપણે સવારના વહેલા ઉઠી ગયા છે, બાને પૂછીએ અને બધું જાણીએ. અને આ મિત્રો હમણાં તો આપણે કીધું વર્ષનો વરસાદ પણ શરૂ છે, તો તમે આપણું મસ્ત મજાનું મોસમ જોઈ શકો છો મિત્રો. પવન બહુ મસ્ત નીકળ્યો છે, તમે જોઈ શકો છો. આપણે લીમડા બહુ હલે છે કારણ કે પવનના બહુ મસ્ત મોસમ છે આખું. આમ થોડાક ટાઈમમાં જ હવે વરસાદ આવવો જોઈએ 2-3 કલાકમાં. તો ચાલો મિત્રો આપણે બાને મળીએ અને બધું પૂછતા જઈએ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ બેઠી છો જો. તબિયત પાણી સારા ને બા? આવો વાંધો નહીં ને બા. હું તમને શું કહું, આજે તો આપણે ભાદરવી અમાસ છે ને, નહીં આપણે અહીંયા કાઠિયાવાડમાં બધા લોકો ભાદરવી અમાસ ના દિવસે બધા માતાજી અને સુરાપુરા દાદા પાણી ચડાવવા જાય નહીં બા? હા, આપણા દાદા દડમાં બેઠા છે. હા, સુરાપુરા દાદા ભેગા થાય. હા, આખું ફેમિલી આપણું ભેગું થશે. હા, બધા રામજી બાપા બેઠા છે. હા, ન્યાય બધા ભેગા થાય. ન્યાય ભેગા થશે. અને બા હું શું કઉ છું કે આપણે આ અમાસ નું મહત્વ શું છે? ભાદરવી અમાસ, આ અમાસથી પિતૃ કાર્ય બધું થાય, મોક્ષ થઈ જાય માણસ ને. આ ભાદરવી મોટામાં મોટી અમાસ છે. બધું કાક કાર્ય હોય તો પણ આજે કરે. હા, અચ્છા, ઓકે. ચૈતર મહિનામાં કરે. બાપુ ને બાપુજી તો સવારે જ વેલા વયા ગયા. ફોન મેળા તો ગોઠવીને બધા આવવા અમે ઉગી જાય છે. અહીંયા દર્શન કરવા જશે ને અહીંયાથી પછી દડવા જશે. ઓકે બા, આપણે દડવામાં હવનમાં કેવી મજા આવે નહીં? અરે વાત કરી બાપા. હા, તો એવું બધું છે ને. સારું, ચાલો બા આપણે મોર્નિંગમાં નાસ્તો શું બનાવ્યો છે? સાન રોટલી. બાપુ બહુ ઉતાવળે તો બિચારે રોટલી કરી. ફોન ઉપર ફોન આવતા શું કરે. ઓકે તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. હવે તો ક્યારે આવશે બાપુ ને બાપુજી? હવે ઈ આ બધા ગોઠી ભેગા થાય તો ખબર પડે. અચ્છા, મીટિંગ ને બધી થવાની. તો મિત્રો આપણે આવી ગયા છીએ ફરી પાછા બાબુ પાસે. શું કેવું બાબુ, સુરાપુરા દાદા જઈ આવ્યા? હા, જો હજી દડવા જઈને આવ્યા અને આવીને બહુ ઠેઠ સુધી વરસાદ છે. ત્યાં તોય વરસાદ ને આવ્યા તો હજી તો આવી નાઈને જમીન ઊભી થઈ. ઠીક, આજે જમવાનું આપણે થઈ ગયું લેટ અને અહીંયા આપણે વરસાદ હતો સવારનો શરૂ છે, બહુ આવતો હતો. ઠેઠ થી વરસાદ છે ચાલુ. હા, ઠેઠ થી વરસાદ શરૂ છે. આ બાજુમાં આપણે બધા લોકો સુરાપુરા દાદા જાય ભાદરવી અમાસે નહીં? હા, બધાયના સુરાપુરા બાપા હોય ને એને પાણી રેડવાનું. હા, પાણી રેડવાનું હોય. હા, બધી જ્ઞાતિમાં એવું બધું છે ને. આપણે જમવાનું શું બનાવ્યું છે? આજે છે શાક ને ભાત. હા, શાક ને ભાત, અલગ ખોરાક. હા, વાહ ભાઈ વાહ. તો અહીંયા આપણું બટાટાનું શાક. હા, ઓકે. તો આજે શું છે, ભાત જાજા થઈશ ને. હા, એટલે શાક ભાત મજા આવે નહીં બાબુ? પેલા બધા ગોળ ભાત ખાધા ને પછી શાક ભાત. હા, ઓકે. તો સારું, ચાલો આપણે જમી લઈએ. તો ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ગુડ ઇવનિંગ થતા જ આપણે ત્યાં આવી ગયા છે મહેમાન. શું કેવું કાકી, કેમ છો? બસ મજા. હમણાં 6:30 પોગાડ્યા. ભાદરવી અમાસ છે ને. હા, સુરત વાળા મહેમાન આવી ગયા એમ ને? મારા કાકા ની ક્યાં છે? એ બહાર ફરવા ગયા. અચ્છા, એવું છે એમ ને. શું કેવું બાબુ? જો આ રસોઈ કરી મહેમાન આવ્યા ને તો મેં કીધું આપણે દાલ ફ્રાય ને જીરા રાઈસ કરી નાખી. હા, દાલ ફ્રાય ને જીરા રાઈસ કરવાના છે એમ ને? કાલે અમે બનાવ્યા હતા કાકી પીઝા. હા, કેવું બહુ બેન, કેમ છો? મજામાં. તો વાંધો નહીં. ને અમારે અમરેલી કેવું લાગ્યું? તમારે સુરત જેવું છે કે નહીં? તો વાંધો નહીં. આપણે દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવ્યા છે તો ખાવા છે ને? ઓકે. એને બહુ ભાવે એમ? હા, એને બહુ ભાવે. હા, એટલે તમારે બાપુ ને બધાને ખબર પડી જાય કોને શું ભાવે. હે બાપુ? મહેમાન હજી જો કાલ મહેમાન સવારે ગયા છે. હા, કાલ સવારે મહેમાન ગયા છે. રાજુલા વાળા મહેમાન કાલ સવારે ગયા. હા, કાલે ગયા ને આજે આપણે મહેમાન શરૂ જ હોય નહીં? આજે સુરત વાળા આવ્યા, મુંબઈ વાળા જમવાનું. તો લે, મુંબઈ વાળા કોણ છે વળી? મુંબઈ થી જીગા દાદા આવ્યા. હા, જીગા દાદા આવ્યા છે. વાહ ભાઈ વાહ.
ઓકે ઈ કહેતા હતા, "જો ઈ બધાય બાર આટો મારવા ગયા." તો હા મેં કીધું ત્યાં હું ને કાકી રસોઈ કરી નાખી. ઓકે ઓકે તો સારું ચાલો આપણે રસોઈ કરી નાખો અને રેસીપી અમને જીરા રાઈસ ની દાળ ફ્રાય ની દેખાડો. હા. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ દાદા પાસે દુકાને ને શું કેવું દાદા કેમ છો? બસ મજા છે ભાઈ. દુકાનમાં તો આપડા માલ ભરચક ભર્યો છે શું કેવું દાદા? આજે લીધો બધો જો આ માલ બધો. વાહ ભાઈ વાહ આ બધો માલ આપણે દાદાએ લીધો ને આ લીધી જો વાલી આપડા સેવ વાહ ભાઈ વાહ 5 રૂપિયા વાલી. હા, આ તો મહેમાન આપડા આવ્યા હતા મઢ ને જગ્યા બધા બતાવી. હા, લગભગ 15-20 જણા આવ્યા હતા અને દળવા ગયા હતા ને અને પાણી બાણી રેડીને કણબીન ને આમ મીટિંગ રાખી હતી. લગભગ 15-20 જણા હતા ને ફોટા મોટા પાડ્યા ને બધું. વાહ ભાઈ વાહ હા એ ફેમિલી દાદા દર ભાદરવી અમાસે ભેગી થાય. હા અને આપણે અત્યારે ઘરે પણ મહેમાન છે સુરત થી ને આપણે ભરત કાકા ને કાકી ને ઈ આવ્યા છે. મુંબઈ થી કાકા આવ્યા છે તો આપણે ઘરે હા જીગા કાકા આવ્યા છે તો અત્યારે આપણે જમવાનું છે ને તમારો બધા વેઇટ જ કરે છે તો ચાલો આપણે જઈએ દાદાને મળીએ. હા બધાને મળીએ. અને મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં ને આપણે બધી આઈટમ રેડી કરી દીધી. હા હો. આપણે શું શું એડ કરવાનું છે? તજ, મરચા, લવિંગ, આની અંદર છે ટમેટા મરચા ટમેટા ને આદુ એટલે પેસ્ટ છે ટમેટા મરચા અને આદુ. અને આ ઓકે લીમડો ને કાંદા હા. અને રાઈ જીરું છે. ઓકે ઓકે ને બાપુ આપણે આનો વઘાર કરવાનો છે ને તમાલ પત્રાનો ને હા. આપણે આ દાળમાં શું શું એડ કર્યું છે? દાળ ની અંદર આપણે આ મસૂર ની દાળ, હમ, મગની દાળ ને તુરની દાળ ઓકે તો સારું ચાલો આપણે વઘાર કરો. અને ઘીનો વઘાર. ઘીનો વઘાર આપણે દાળ ફ્રાય માં તો હોય જ. બાપુ એમ આપણે રાઈ જીરું ને તમાલ પત્ર ને બધું એડ કરી દીધું છે એમ ને? તો બધું થઈ ગયું ને પછી આ લીમડો નાખી દેવાનો. હા. ઓલા બધા ઉપર આવી જાય પછી આ મરચા આદુ નું ચીરી નાખી દેવાનું. આદુ મરચાની ને ટમેટાની પેસ્ટ એમ ને? હા. ઓકે પછી હવે એને સારી રીતે બાપુ સાતળવા દેવું પડે ને બાકી તો થાય ને. મજા નો આવે. નહીંતર કાચું. અને પછી નાખવાના કાંદા પછી નાખવાના. ઓકે ને પછી આપણે મોસે બળી ન જાય તમારા કાંદા. હા નકર આપણે બળી જાય કાંદા નહીં. ઓકે અને હવે આપણે આ સારી રીતના બધું ફ્રાય થઈ જાય પછી આપણે દાળ એડ કરી દેવાની એમ ને? ઓકે ઓકે પછી બધો રેગ્યુલર મસાલો. અને આપણે આ સ્પેશિયલ બાપુ આ લઈ પેસ્ટ દાળ આવીએ. ફ્રાયનો મસાલો રાખું છું. હા ઓકે સારું ચાલો આપણે રેડી કરી દો બાબુ પછી જમવા બેસી જઈએ. અહીંયા આપણે મસ્ત મજાની દાળ ફ્રાય ને અહીંયા રાઈસ રેડી થઈ ગયા છે. શું કેવું બાબુ જીરા રાઈસ ને દાળ ફ્રાય રેડી કરી દીધા એમ ને? હા, ઓજા બધા જમી લીધું છે. હા છેલ્લે આપણે પાયલ બેને બનાવ્યા હતા. હા એને બનાવી હતી. હા. એટલે પછી આજે મેં બનાવી. હા અને શું કેવું કાકી કેવા લાગ્યા અમારા ઘરના? એક નંબર. મસ્ત બનાવ્યો ને અમારા બાબુએ રસોઈ. ઓકે અને શું કેવું આપણે બેન બેસી ગયા છે ડાગલો લઈને. ભવ્યાને તો બહુ ભાવ્યા. એને અમતા ફેવરિટ છે ને? હા એના ફેવરિટ છે. હા દાળ ફ્રાય ને ભાઈવા ને? ઓકે તો સારું ચાલો અમારી યાર બીજી વાર આવી જાવ. ના હવે નહીં. હવે હા પેટ ભરી લીધું. આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી ને આવી ગયા છીએ સીધા બા પાસે કારણ કે હમણાં ગીત નહોતું સાંભળ્યું તો મેં કીધું ચાલો આપણે એક બાએ મસ્ત મજાનું કૃષ્ણ ભગવાનનું ગીત યાદ આવ્યું છે બાને તો ચાલો આપણે સાંભળીએ ને બધાને પણ સંભળાવીએ. તો શું કેવું બા જમી કરવીને ફ્રી થઈ ગયા એમને? અને દાળ ફ્રાય ને જીરા રાઈસ કેવા લાગ્યા? અરે બહુ સરસ મસ્ત બનાવ્યા હતા ને? બહુ ભાવતા દાદા કોઈ દી ન ખાતા હવે ઈ મેળા ખાવા. એમ ને હે દાદા? આવો દાળ ફ્રાય બહુ ખાધી હો ભાઈ બહુ મજા આવી. મજા આવી ગઈ. ડુંગળી દાળ ફ્રાય ને હા પાપડી ને એમાં બધા દાદા એમાં ડુંગળી ટમેટા મરચા આદુ બધાની ગ્રેવી હોય ને આપણે પછી ઓલા તજ લવિંગ બાદિયાથી વઘાર કર્યો હોય. બહુ સરસ લાગી. હા અને બા તમારું શું કેવું તમે બનાવતા કે નહીં આવી પેલા? અરે બાપા અમારા અડવની દાળ મગની દાળ હા હવે દાળ ફ્રાય નામે સાંભળ્યું નહોતું કોઈ દી. હું દાળ ફ્રાય પેલું વેલું નામ સાંભળ્યું એમ દાદા? સાંભળ્યું ભાઈ. વાહ ભાઈ વાહ હવે આપણે બનાવતા રહેશું. શું કેવું બા ને તમે અમને બે ગીતની કડી સંભળાવો ચાલો. હાલો ગૌરાવું ઉડીને રંગીલી રે કાના તારી વાંસળી રે લોલ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ વાંસળી કાય હંસ પોપટ ને મોર જો વાંસળી કાય હંસ પોપટ ને મોર જો વાંસળી વગાડે રે નંદજીનો લાડલો રેલો
વાસલડી વગાડે મારો નંદજીનો લાડલો રેલો રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રેલો રૂડીને રંગીલી રે કાના તારી વાંસળી રેલો. વાહ બા વાહ, બહુ મસ્ત મજાનું ગીત ગાયું ને મજા આવી ગઈ. બા અમારે એક કૃષ્ણ ભગવાન નું એકાદરા બે દે એક હા, ગીત મને તો આવડે. કૃષ્ણ યાદ કરે જ ને આવડે હોતન બાને. મને ખબર કુદરતી મને કૃષ્ણ એટલા હા. પહેલેથી નથી. હા, અને બા અમાર ઠાકરજી ની સેવા એટલી કરે, ભાભુ એટલી કરે. હા મને વાકા વાકા માખણ ખાતવતાનો હા ગોરધન નાની એવી ગાય ખંભે હોય ઈ મને બહુ ગમે. હા, એ વાત સાચી. તો એવું બધું છે ને બહુ મસ્ત ગીત ગાયું. તો ચાલો આજે દાલ ફ્રાય ખાઈને બહુ મજા કરી હા અને હવે તો ઘડીક કરો આરામ.